જોઈ શકો છો જેમાં વિઝિબિલિટી 0 થઈ ગઈ છે, સામે કશું જ દેખાતું નથી। આ વિઝિબિલિટી વચ્ચે વાહન ચલાવવું ખૂબ જ અઘરું છે, વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે છે। તો મારા સંવાદદાતા રોનક વર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। રોનક, જણાવશો આપ અમદાવાદના કયા વિસ્તારમાં છો, ત્યાં વરસાદના કેવા દ્રશ્યો છે? બિલકુલથી જે પ્રમાણે મારા સહયોગીએ અગાઉ જણાવ્યું તે પ્રમાણે અમદાવાદમાં જોવા જઈએ તો અત્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદ પશ્ચિમના વિસ્તારોની વાત કરીએ તો અત્યારે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો જોધપુર સેટેલાઇટ વિસ્તારથી, કે જ્યાં આગળ જે હવામાન વિભાગની સાથે સાથે જે હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી તે મુજબ જે વરસાદી માવઠું છે તે પડી રહ્યું છે। ખાસ કરીને અત્યારે લગ્નની સિઝન પણ ચાલી રહી છે અને જે લગ્નમાં જતા લોકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક વરસાદ વિઘ્ન બનીને આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રસંગોમાં હાજરી આપવા માટે જે લોકો અત્યારે જઈ રહ્યા છે તેમને વરસાદ વિઘ્ન બન્યો છે અને તેના જ કારણે જે લોકો છે તે અત્યારે કહી શકાય કે ઉનાળાની શરૂઆત પહેલાં જ અટવાયા છે। આ ઉપરાંત અન્ય વાત કરીએ તો આમ તો વીકેન્ડનો માહોલ છે જ, એટલા માટે જે બજારમાં જે ચહલ પહલ છે તે ઓછી છે, પરંતુ ચોક્કસથી જે લોકો અત્યારે નીકળી રહ્યા છે તેમને કહી શકાય કે શિયાળા અને ઉનાળાની વચ્ચે ભીંજાવાનો વારો અત્યારે આવ્યો છે। આજે વહેલી સવારથી જ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગો સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। આ તમામ વચ્ચે જે અમદાવાદ શહેરના પશ્ચિમ એટલે કે એસજી હાઈવે ને લગતા જે વિસ્તારો છે એ ચાહે બોપલ આંબલીનો વિસ્તાર હોય, સેલાનો વિસ્તાર હોય, વૈષ્ણોદેવી સહિત જે ગોતા વિસ્તાર છે ત્યાં આગળ પણ ભારે પવન સાથે અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તેને બાદ કરતા જે હાઈવેની અંદરના ભાગના વિસ્તારો એટલે કે સેટેલાઇટ, જોધપુર, શિવરંજની સહિતના જે વિસ્તારો છે, માણેકબાગનો વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે જે કમોસમી વરસાદ છે તે અત્યારે વિઘ્ન બનીને આવ્યો છે। એટલે કહી શકાય કે આ કમોસમી માવઠાના કારણે અત્યારે ખેડૂતોની સાથે સાથે લગ્નસરાની સિઝનમાં હાજરી આપવા અથવા તો પ્રસંગો કરતા લોકો અને તેની સાથે સાથે જ જે વાહન ચાલકો છે તેમને ચોક્કસથી હાલાકી અત્યારે થઈ રહી છે।